સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરથી ભરત પટેલના નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 2 પરમાણુના બંધારણમાં અગાઉ ફોટો ઇલેક્ટ્રિક અસર અને કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ અને એના આધારે કેટલાક એક્ઝામ્પલની ગણતરી કરેલી. હવે પણ એક મહત્ત્વના પ્રશ્નની આપણે આજે ચર્ચા કરવાની છે અને એ પ્રશ્ન છે વર્ણપટ. અગાઉ પણ આપણે કહેલું છે કે પ્રકાશનું વિકિરણ બે પ્રકૃતિ ધરાવે છે, એક કણ પ્રકૃતિ અને બીજી તરંગ પ્રકૃતિ. તરંગ પ્રકૃતિ માટે આપણે વિવર્તન અને વ્યતિકરણ આ બંને ઘટનાઓનો આધાર લઈએ છીએ, જ્યારે કણ પ્રકૃતિ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર, કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ અને હાઇડ્રોજન પરમાણુનો પરમાણવીય વર્ણપટ. આ જે વર્ણપટ છે એના આધારે જ આપણે ત્રીજો પરમાણવીય નમૂનો એટલે કે નીલ બોરનો જે પરમાણવીય નમૂનો છે તેની ચર્ચા પણ આ વર્ણપટની સાથે સાથે આપણે સમજવાની થાય છે. અહીંયા પહેલો પ્રશ્ન આવે છે, પરમાણવીય વર્ણપટ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો, પરમાણવીય વર્ણપટ કોને કહેવાય? તો આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશનું વિકિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે તે વિચલન પામે છે. અગાઉના ધોરણમાં તમે અભ્યાસ કરીને આવ્યા છો. સૂર્યપ્રકાશનું વિકિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો તે વિચલન પામે છે અને તે ઘટનાને આપણે શું કહીએ છીએ? વક્રીભવન. હવે અહીંયા ખાસ મહત્વની બાબત એ છે કે સૂર્યપ્રકાશનું વિકિરણ જ્યારે વક્રીભવન પામે ત્યારે આપણને સફેદ પ્રકાશમાંથી 7 જેટલા રંગો દેખાય છે. જો આપણે વચ્ચે પ્રિઝમ મૂકીએ તો તેમાં 7 જેટલા રંગો જોવા મળે છે અને એ રંગો એટલે જાની, વાલી, પીનારા. અને એ જે રંગો છે એમાંથી કયા પ્રકાશના વિકિરણનું વધારે વિચલન થાય છે? આપણે એ સમજવું છે કે બંનેમાંથી તરંગ લંબાઈ કોની વધારે છે? જાની, વાલી, પીનારા. અહીંયા મેં તમને દર્શાવ્યું છે કે સૂર્યપ્રકાશ જ્યારે વોટર ડ્રોપ એટલે પાણીના બિંદુ ઉપર પડે છે ત્યારે તેમાં આ બધા રંગો જોવા મળે છે. જાની, વાલી, પીનારા. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. તો હવે આપણે આ જે રંગોનો આપણે અભ્યાસ અગાઉ વર્ણપટમાં કરેલો છે અને એ વર્ણપટમાં દ્રશ્યમાન વર્ણપટ જે આપણે વિઝિબલ લાઇટ તરીકે ઓળખીએ છીએ, અને એ દ્રશ્યમાન વર્ણપટમાં આપણને 7 જેટલા જે રંગો જોવા મળે છે તેમાં અહીંયા આપણે સતત વર્ણપટનો અભ્યાસ કરીએ છીએ. જાની, વાલી, પીનારામાં તરંગ લંબાઈ આમ જવાથી વધે છે, એટલે કે લાલ રંગની જે તરંગ લંબાઈ હોય છે તે વધારે હોય છે અને જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય છે. એટલે ટૂંકી તરંગ લંબાઈ જે ધરાવે છે, જાંબલી રંગ ટૂંકી તરંગ લંબાઈ ધરાવે છે અને એટલા માટે તે વિકિરણ વધુ વળાંક લે છે. આ ખાસ સમજી લેજો. સૂર્યપ્રકાશમાંથી જે પ્રકાશનું વિકિરણ આવે છે તે જ્યારે વક્રીભવન પામે છે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે, દાખલા તરીકે પાણીના માધ્યમમાં જાય છે ત્યારે સૌથી વધારે વળાંક કોણ લેતું હશે? તો જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી, તો તે વધુ વળાંક લે છે, વધુ વિચલન પામે છે. જ્યારે રાતો એટલે કે લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધુ છે અને એટલા માટે તે ઓછા પ્રમાણમાં વળાંક લે છે, ઓછા પ્રમાણમાં વિચલન પામે છે. એટલે આ પ્રશ્ન પણ પરીક્ષા માટે અગત્યનો છે. વધુ વિચલન, જેની તરંગ લંબાઈ ઓછી હશે તે વધુ વિચલન પામે છે
અને જેની તરંગ લંબાઈ વધુ છે તે ઓછું વિચલન પામે છે. હવે આપણે અહીંયા જે પરમાણ્વીય વર્ણપટનો અભ્યાસ કરવાનો છે તેમાં વર્ણપટ બે પ્રકારના છે. એક સતત વર્ણપટ અને બીજો અસતત વર્ણપટ. એક સતત વર્ણપટ અને બીજો અસતત વર્ણપટ. હવે સામાન્ય રીતે સતત વર્ણપટ કોને કહી શકાય? તો અહીંયા આપણે આ જે સૂર્યપ્રકાશમાંથી આવતું જે વિકિરણ છે અને પ્રિઝમ મૂકવામાં આવે તો અહીંયા આપણને જુદી જુદી રેખાઓ જોવા મળે છે. અને એ જે રેખાઓ છે એમાં જા, ની, વા, લી, પી, ના, રા એટલે કે બધા જ 7 રંગો આપણને અહીંયા જોવા મળે છે, ક્રમશઃ જોવા મળે છે. 400 નેનોમીટરથી 800 નેનોમીટર તરંગ લંબાઈ આમ જાવ તો વધે છે અને આવૃત્તિ ઘટે છે. આપણને ખબર છે કે E બરાબર h મ્યુ અને મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી પ્રતિ લેમડા. મ્યુ ઇઝ ઇક્વલ ટુ સી પ્રતિ લેમડા એટલે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત છે. જાંબલી રંગ હશે તેની આવૃત્તિ મેક્સિમમ છે અને લાલ રંગ છે તેની આવૃત્તિ ન્યૂનતમ છે. એટલે અહીંયા આપણને સૂર્યપ્રકાશમાંથી જે વર્ણપટ મળે છે તે વર્ણપટમાં બધા જ રંગો ક્રમશઃ જોવા મળે છે. તરંગ લંબાઈમાં પણ ક્રમશઃ વધારો થાય છે, આવૃત્તિમાં ક્રમશઃ ઘટાડો થાય છે. તો આવા વર્ણપટને આપણે સતત વર્ણપટ કહીએ છીએ. દાખલા તરીકે તમે ચોમાસાની ઋતુમાં મેઘધનુષ્ય તમને જોવા મળે છે તો આ મેઘધનુષ્યમાં પણ 7 રંગો ક્રમશઃ જોવા મળે છે. તો તેવા વર્ણપટને આપણે શું કહીશું? સતત વર્ણપટ. એટલે એક વર્ણપટનો પ્રકાર છે સતત અને બીજા વર્ણપટનો પ્રકાર છે અસતત. એટલે અહીંયા બીજો પ્રકાર છે અસતત વર્ણપટ. અસતત વર્ણપટ. અને એ તો હવે તમને તરત જ ખ્યાલ આવી જશે કે કોઈ વિકિરણ હોય અને તેને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો અહીંયા જાંબલી, વાયોલેટ, ગ્રીન, ઓરેન્જ અને રેડ એટલે કે અહીંયા 4 જ વિકિરણ, 4 જ રંગ આપણને જોવા મળે છે. અને એટલા માટે તેને કહેવાય છે અસતત વર્ણપટ. બધા જ જે 7 રંગો છે એ 7 રંગો આપણને ક્રમશઃ જોવા મળતા નથી, પરંતુ આપણને 4 અથવા આપણે એમ જ સમજવાનું કે 7 કરતાં ઓછા રંગો જોવા મળે તો તેવા વર્ણપટને આપણે શું કહીશું? અસતત વર્ણપટ. માત્ર સૂર્યપ્રકાશનું વિકિરણ પ્રિઝમમાંથી પસાર થાય તો આપણને સતત વર્ણપટ જોવા મળે છે. બાકી જે વર્ણપટ જોવા મળે છે એ આપણને કયો વર્ણપટ જોવા મળે છે? અસતત વર્ણપટ. હવે અહીંયા અસતત વર્ણપટના પણ 2 પ્રકાર છે. એક ઉત્સર્જન વર્ણપટ અને બીજો શોષણ વર્ણપટ. આ બંને વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો. ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય? હવે ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટ આ બંને અસતત વર્ણપટના પ્રકારો જ છે. એટલે તમને તરત ખ્યાલ આવી જશે કે તેમાં આપણને જે 7 રંગો મળે છે જાની, વાલી, પીનારા એવું અહીંયા જોવા મળશે નહીં. તેમાંથી કેટલાક રંગો જ જોવા મળશે. તો અહીંયા આપણે ઉત્સર્જન વર્ણપટની વાત કરીએ છીએ કે કોઈ પણ પદાર્થ છે અને તે કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે ઉર્જા, અહીંયા લખ્યું છે હીટ ઓર ઇલેક્ટ્રિક એનર્જી, કોઈ પદાર્થ પર અહીંયા ઉર્જા આપવામાં આવે તો તેમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય છે. અહીંયા ખાસ સમજી લેજો, પદાર્થ પર ઉર્જા આપાત કરવામાં આવે તો તેમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય છે. અહીંયા આપણે જે દર્શાવ્યું છે તે વિકિરણ ઉત્સર્જિત થાય છે અને તે વિકિરણને
પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો અહીંયા આપણને વર્ણપટ જોવા મળે છે, પણ તે વર્ણપટમાં બધા જ રંગો જોવા મળતા નથી. એટલા માટે આ વર્ણપટને આપણે શું કહીએ છીએ? આ જે વર્ણપટ મળ્યો છે એને આપણે શું કહીએ છીએ? અસતત વર્ણપટ. એટલું જ નહીં, અહીંયા આપણને વર્ણપટમાં આ પ્રકારની રેખાઓ જોવા મળે છે. એટલે પરમાણુના ઉત્સર્જન વર્ણપટને આપણે રેખીય વર્ણપટ પણ કહીએ છીએ. આ જે વર્ણપટ આપણને મળ્યો છે તે વર્ણપટને આપણે રેખીય વર્ણપટ તરીકે પણ ઓળખીએ છીએ. હવે અહીંયા વિકિરણ ઉત્સર્જિત થયું છે, આ શબ્દ મહત્વનો છે. પદાર્થ પર એટલે કે ધાતુ પર ઉર્જા આપાત કરવામાં આવે તો તે ધાતુમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય છે, અને એ ઉત્સર્જિત વિકિરણનો વર્ણપટ લેવામાં આવે તો તે વર્ણપટમાં આ પ્રકારની રેખાઓ જોવા મળે છે. એટલે આવા વર્ણપટને રેખીય ઉત્સર્જન અસતત વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણને જે વર્ણપટ મળ્યો છે તેમાં આપણે અહીંયા લખ્યું છે કે લેમ્બડા વધુ. હવે આપણે આ બાબત સમજવી જરૂરી છે. એક બાબત આપણે ક્લિયર સારી રીતે સમજ્યા કે ઉત્સર્જન વર્ણપટ શા માટે કહેવામાં આવે છે? તો પદાર્થ અથવા ધાતુમાંથી વિકિરણ શું થાય છે? ઉત્સર્જિત થાય છે. એને શા માટે રેખીય વર્ણપટ કહેવામાં આવે છે? તો અહીંયા જે વર્ણપટ છે તેમાં રેખાઓ જોવા મળે છે, નજીક નજીક રેખાઓ જોવા મળે છે, માટે તેને આપણે શું કહીએ છીએ? રેખીય વર્ણપટ. લેમ્બડા વધુ છે, જ્યારે ઉત્સર્જન વર્ણપટમાં તરંગ લંબાઈ વધુ હોય છે. એના માટેનું કારણ શું? તો હવે જુઓ, આપણે અહીંયા સમજીએ. આ કેન્દ્ર છે, આ કેન્દ્ર છે. કેન્દ્રથી દૂર જાઓ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થાય છે. આપણે કહેલું કે પ્રથમ કક્ષાની ઉર્જા જે સૌથી વધારે ઋણ હોય છે, બીજી કક્ષા એના કરતાં ઓછી ઋણ હોય છે, ત્રીજી કક્ષા એના કરતાં પણ ઓછી ઋણ હોય છે. એટલે કે ઉર્જાના મૂલ્યમાં ક્રમશઃ વધારો થાય છે. ઋણ મૂલ્ય ઘટે એટલે આપણે એમ કહીએ છીએ કે મૂલ્ય વધે છે. એમ અહીંયા જે ઇન્ફિનિટિવ અનંત કક્ષા હશે અને અનંત કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય તો તેની ઉર્જાનું મૂલ્ય શૂન્ય છે. એટલે એમ કહેવાય કે અનંત અંતરે આવેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા સૌથી મહત્તમ હશે. ખાસ સમજી લેજો, અહીંયા વધુ ઋણ, એના કરતાં ઓછું ઋણ, એના કરતાં ઓછું ઋણ, અને અનંત કક્ષામાં હોય છે તેની ઉર્જા 0. એટલે તે ઇલેક્ટ્રોનની ઉર્જા મહત્તમ છે. અહીંયા આપણે કહ્યું કે ધાતુ વિકિરણનું ઉત્સર્જન કરે છે, એટલે કે ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરે છે. અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે તો તેની ઉર્જામાં શું થાય છે? ઘટાડો. ઉર્જા ઘટે તો કેન્દ્રથી નજીકની કક્ષામાં આવે છે, અને કેન્દ્રથી નજીકની કક્ષામાં આવે એટલે તેની ઉર્જામાં શું થાય છે? ઘટાડો. ઈ ચલે છે 1 ભાગાકારમાં લેમ્બડા. આપણી પાસે આ સૂત્ર હતું, ઈ બરાબર hc પ્રતિ લેમ્બડા. ફોટોનની ઉર્જા માટે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે આ સૂત્ર આપેલું, ઈ બરાબર hc પ્રતિ લેમ્બડા. એટલે કે તરંગ લંબાઈ અને ઉર્જા વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જેમ ઉર્જામાં ઘટાડો થાય તેમ તરંગ લંબાઈમાં વધારો થાય છે. એટલે અહીંયા ધાતુ વિકિરણનું ઉત્સર્જન કરે છે, જેના કારણે ઉર્જામાં ઘટાડો થાય છે, નજીકની કક્ષામાં આવે છે. અને નજીકની કક્ષામાં આવે, આપણે એમ સમજીએ છીએ ઉત્સર્જન થાય તો ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે,
અથવા બીજી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં આવે, કેન્દ્રથી નજીક આવે તેમ તે ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે છે. ઉર્જા ઘટે તો તરંગ લંબાઈ વધે છે, એટલે ઉત્સર્જન વર્ણપટમાં તરંગ લંબાઈ વધુ હોય છે. બસ આપણે આટલું જ સમજવાનું છે. પાઠ્યપુસ્તકમાં આપણને એક રંગીન આકૃતિ આપેલી છે, પણ એમાં આપણે એટલું જ સમજવાનું છે કે ઉત્સર્જન વર્ણપટ રેખીય છે, અસતત છે અને તેની તરંગ લંબાઈ વધુ હોય છે. લેમડા વધુ છે કારણ કે ઉર્જામાં શું થાય છે? ઘટાડો. આ રીતે આપણે કોઈ પણ ધાતુ માટે ધાતુને ગરમ કરવામાં આવે તો તેમાંથી ઉત્સર્જિત થતા વિકિરણના વર્ણપટનો અભ્યાસ કરવામાં આવે તો તે વર્ણપટને કહેવામાં આવે છે ઉત્સર્જન રેખીય અસતત વર્ણપટ. એટલે ઉત્સર્જન વર્ણપટ વિદ્યાર્થી મિત્રો એ અસતત વર્ણપટનો એક પ્રકાર છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પ્રકાર જોઈએ, અને બીજો પ્રકાર એટલે શોષણ વર્ણપટ. હવે એમાં શોષણ વર્ણપટ કેવી રીતે જોવા મળે છે? અહીંયા આપણે નમૂનાનું દ્રાવણ મૂકેલું છે. જે પદાર્થ છે તે પદાર્થનું આપણે દ્રાવણ બનાવ્યું છે અને તેના પર સૂર્યપ્રકાશ અથવા વ્હાઇટ લાઇટ એટલે કે સૂર્યપ્રકાશ જ્યારે આ નમૂનાના દ્રાવણ ઉપર પડે ત્યારે કેટલોક ઉર્જાનો ભાગ શોષણ પામે છે અને કેટલોક ઉર્જાનો ભાગ જે બહાર ફેંકાય છે. અહીંયા ખાસ સમજી લેજો કે જ્યારે નમૂનાના દ્રાવણ પર સૂર્યપ્રકાશ પડે ત્યારે તેમાંથી કેટલાક પ્રકાશનું શોષણ થાય છે અને બાકીનો પ્રકાશ બહાર ફેંકાય છે. હવે અહીંયા જે બહાર ફેંકાતો પ્રકાશ અને ત્યાં પ્રિઝમ મૂકવામાં આવે તો એ બહાર ફેંકાતા પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો આપણને જે વર્ણપટ મળે છે તે વર્ણપટમાં પણ ક્રમશઃ આપણને જાની, વાલી, પીનારા એવા પ્રકારના રંગો જોવા મળતા નથી. એમાંથી થોડાક જ રંગો જોવા મળે છે. એટલે અહીંયા જે વર્ણપટ મળ્યો છે તે પણ વિદ્યાર્થી મિત્રો કયો વર્ણપટ છે? અસતત વર્ણપટ. જો આને શોષણ વર્ણપટ કેમ કહેવામાં આવે છે તો આપણે કહ્યું કે નમૂનાના દ્રાવણ પર સૂર્યપ્રકાશ આપાત કરવામાં આવે તો પ્રકાશનો કેટલોક ભાગ શોષણ પામે છે અને બાકીનો ભાગ બહાર ફેંકાય છે. જે અહીંયા બહાર ફેંકાય છે તે પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો આપણને આ પ્રકારનો વર્ણપટ જોવા મળે છે. એટલે આ વર્ણપટને શું કહેવાય છે? અસતત શોષણ વર્ણપટ. અહીંયા આપણને અગાઉ આપણે જે અભ્યાસ કર્યો છે કે ઉત્સર્જન વર્ણપટમાં પણ નજીક નજીક રેખાઓ જોવા મળે છે. સ્પેક્ટ્રોગ્રાફ નામનું સાધન છે અને એ સાધન વડે જોવામાં આવે તો અહીંયા નજીક નજીક રેખાઓ જોવા મળે છે. અને નજીક નજીક રેખાઓ જોવા મળે છે એટલા માટે આ વર્ણપટને આપણે શું કહીએ છીએ? રેખીય વર્ણપટ. અસતત વર્ણપટ, રેખીય વર્ણપટ અને શોષણ વર્ણપટ. શોષણ વર્ણપટ શા માટે? તો કે નમૂનાના દ્રાવણ પર સૂર્યપ્રકાશ પડવા દેવામાં આવે તો પ્રકાશનો કેટલોક ભાગ ઉર્જાનું શોષણ કરે છે. એટલે કે કેટલાક પ્રકાશનું શોષણ થાય છે અને બાકીનો પ્રકાશ બહાર ફેંકાય છે અને એના વર્ણપટનો આપણે અભ્યાસ કરવાનો છે. જો આપણે પ્રથમ જે પ્રકાર હતો અને એ પ્રથમ પ્રકારમાં તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કે ઉત્સર્જન જે વર્ણપટ છે એ ઉત્સર્જન વર્ણપટમાં અહીંયા વિકિરણ ઉત્સર્જિત થાય છે અને વિકિરણ જે ઉત્સર્જિત થાય છે એનો વર્ણપટ લેવામાં આવે છે.
માટે તેનું નામ ઉત્સર્જન વર્ણપટ. જ્યારે અહીંયા પ્રકાશનો કેટલોક ભાગ શોષણ પામે છે અને બાકીનો ભાગ બહાર ફેંકાય છે. એ બાકીનો ભાગ જે બહાર ફેંકાય છે તેનો વર્ણપટ લેવામાં આવે છે. એટલે અહીંયા ઘટના શોષણની બને છે અને એટલા માટે આ વર્ણપટને રેખીય, અસતત અને શોષણ વર્ણપટ કહેવામાં આવે છે. અહીંયા આપણે લખ્યું છે કે લેમ્બડા ઓછી. નમૂનાના દ્રાવણ પર સૂર્યપ્રકાશ પડે ત્યારે એમાં ઉર્જાનું શોષણ થાય છે. હવે ઉર્જાનું શોષણ થાય તો તેની ઉર્જામાં વધારો થાય છે. ઉર્જા વધે તો આપણે હમણાં જ જોયું કે ઉર્જા અને તરંગ લંબાઈને વ્યસ્ત સંબંધ છે. ઈ વધુ તો તરંગ લંબાઈ ઓછી, ઈ વધુ તો તેની તરંગ લંબાઈ ઓછી હશે, કારણ કે બંને વચ્ચેનો સંબંધ ઈ ચલે છે એક ભાગાકારમાં લેમ્બડા. એટલે આના આધારે કહી શકાય કે શોષણ વર્ણપટમાં તરંગ લંબાઈ ઓછી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને વર્ણપટમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે શોષણ અને ઉત્સર્જન વર્ણપટ બંને વર્ણપટ રેખીય વર્ણપટ છે. બંને વર્ણપટ અસતત વર્ણપટ છે. શોષણ વર્ણપટમાં તરંગ લંબાઈ ઓછી જોવા મળે છે અને ઉત્સર્જન વર્ણપટમાં તરંગ લંબાઈ વધારે જોવા મળે છે. હવે તરંગ લંબાઈ વધારે અને ઓછી, તરંગ લંબાઈ વધારે અને ઓછી એ માટે તમે ચોક્કસ કહી શકો કે અહીંયા દ્રશ્યમાન વર્ણપટમાં 400 નેનોમીટરથી લગભગ 800 નેનોમીટર જેટલો વિસ્તાર હોય છે. 400 નેનોમીટર એટલે જાંબલી અને 800 નેનોમીટર એટલે લાલ, રાતો રંગ. તો અહીંયા લેમ્બડા ઓછી જોવા મળે છે. લેમ્બડા ઓછી એટલે નીચેના રંગો જોવા મળે છે અને ઉત્સર્જન વર્ણપટમાં લેમ્બડા વધારે છે અને લેમ્બડા વધારે તો ઉપરના રંગો વધારે જોવા મળે છે. જેની તરંગ લંબાઈ વધુ છે તે ઉત્સર્જન વર્ણપટમાં અને જેની તરંગ લંબાઈ ઓછી છે એ આપણને શોષણ વર્ણપટમાં જોવા મળે છે. આ વર્ણપટને આધારે રૂબેડિયમ, સીઝિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ આવા પ્રકારના જે તત્વો છે એ તત્વો અને સ્કેન્ડિયમ, આ તત્વોની શોધ સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધન વડે કરવામાં આવેલી છે. એટલે કે અહીંયા જે વર્ણપટ આપણને મળ્યો છે, સ્પેક્ટ્રોસ્કોપી, વર્ણપટ દર્શકી, સ્પેક્ટ્રોસ્કોપી, સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધન વડે આપણને જે સ્પેક્ટ્રોસ્કોપી મળે છે તેના વડે આ પ્રકારના તત્વોની શોધ થઈ છે. કારણ દરેક તત્વનો વર્ણપટ જુદો જુદો હોય છે અને વિશિષ્ટ હોય છે. જેમ દરેક માણસની ફિંગરપ્રિન્ટ એ બીજાને ક્યારેય મેચ થતી નથી, સરખી આવતી નથી. દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ વિશિષ્ટ હોય છે. એવી રીતે દરેક તત્વોની સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે વર્ણપટ દરેક તત્વોનો વિશિષ્ટ હોય છે. અને આ પ્રકારના જે તત્વો છે રૂબેડિયમ, સીઝિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને સ્કેન્ડિયમ, આ તત્વોની શોધ સ્પેક્ટ્રોસ્કોપીને આધારે કરવામાં આવી છે. એટલે આ પણ પરીક્ષા માટે બહુ જ અગત્યનો પ્રશ્ન છે. એટલું જ નહીં, સૂર્યપ્રકાશમાં હિલિયમની હાજરી છે. સૂર્યપ્રકાશમાં હિલિયમની હાજરી છે. તો અહીંયા જે હિલિયમની હાજરી આપણે પુરવાર કરી છે હિલિયમ પરમાણુની, તે પણ વર્ણપટને આધારે નક્કી કરવામાં આવેલી છે. એટલે આ પ્રશ્ન પણ પરીક્ષામાં આવી શકે. સૂર્યપ્રકાશમાં હિલિયમ પરમાણુની હાજરી
એ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે જાણવા મળે છે. આ રીતે આપણે વર્ણપટની માહિતી મેળવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણવાનું છે હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ. મેં તમને એટલા માટે બધું સમજાવ્યું છે કે સતત વર્ણપટ કોને કહેવાય, અસતત વર્ણપટ કોને કહેવાય. દરેક પરમાણુ એટલે કે આપણને ધાતુ અથવા તત્વોમાંથી જે વર્ણપટ મળે છે એ વર્ણપટ અસતત છે, રેખીય વર્ણપટ છે. અને એવા જ એક રેખીય વર્ણપટ એટલે કે હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ આપણે સમજવાનો છે. હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ, H પરમાણુનો રેખીય વર્ણપટ. આ વર્ણપટને આધારે પણ આપણે કહી શકીએ છીએ કે પ્રકાશનું વિકિરણ કણ પ્રકૃતિ ધરાવે છે. અને એટલા માટે આપણે હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ એનો અભ્યાસ કરીએ તો સૌપ્રથમ એક શૂન્યાવકાશ પ્રાપ્ત છે, એક કે જેમાં દબાણ સાવ ન્યૂનતમ છે. અને એવા પાત્રમાં આપણે H2 વાયુ ભરેલો છે, H2 ગેસ. આ જે પાત્ર છે તેમાં વિદ્યુત ધ્રુવો ગોઠવી હાઈ વોલ્ટેજ ધરાવતી જે બેટરી છે એના આધારે તેમાં વીજ પ્રવાહ દાખલ કરવામાં આવે છે. હાઈ વોલ્ટેજ ધરાવતી બેટરી દ્વારા એક પાત્રમાં H2 વાયુ ભરેલો છે કે જેનું દબાણ ન્યૂનતમ છે. હાઈ વોલ્ટેજ ધરાવતી બેટરી છે એટલે ઊંચું વીજ દબાણ છે, અથવા ઊંચો વીજ પ્રવાહ. અહીંયા જે દબાણ નીચું છે. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા મેં તમને કહ્યું છે કે એક પાત્રમાં H2 વાયુ ભરેલો છે અને હાઈ વોલ્ટેજ ધરાવતી એટલે કે ઊંચો વીજ પ્રવાહ આ બેટરી વડે અહીંયા દાખલ કરવામાં આવે છે. અહીંયા વિદ્યુત ધ્રુવો ગોઠવેલા છે. તો તેમાંથી જાંબલી રંગના વિકિરણનું ઉત્સર્જન થશે. અને એ જે જાંબલી રંગના વિકિરણનું ઉત્સર્જન થાય છે, દાખલા તરીકે આમાંથી જાંબલી રંગના વિકિરણનું ઉત્સર્જન થયું છે અને ત્યાં આપણે પ્રિઝમ મૂકીએ છીએ. આ જાંબલી રંગના વિકિરણનું ઉત્સર્જન થયું છે. H2 વાયુ હાઈ વોલ્ટેજ અને નીચું દબાણ છે, જેના કારણે H પરમાણુમાંથી અહીંયા જે વિકિરણ ઉત્સર્જિત થયું છે એ જાંબલી રંગનું છે અને ત્યાં પ્રિઝમ પર એને પડવા દેવામાં આવે તો આપણને અહીંયા વર્ણપટ જોવા મળે છે. અહીંયા આપણને આ પ્રકારનો વર્ણપટ જોવા મળે છે અને એ વર્ણપટનું સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધન વડે જોવામાં આવે તો આ પ્રકારની રેખાઓ જોવા મળે છે. ચોક્કસ લાક્ષણિક રેખાઓ. અને એ વર્ણપટને આપણે કહીએ છીએ હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજી લેજો. અગાઉ આપણે સમજેલા છીએ એટલે તમને ઝડપથી ખ્યાલ આવી જશે. H2 વાયુ એક પાત્રમાં ભરેલો છે
એનું દબાણ આ જે પાત્રનું છે દબાણ એ સાવ નીચું દબાણ છે, લગભગ શૂન્યાવકાશ. અહીંયા વિદ્યુત ધ્રુવો ગોઠવી ઊંચો વીજ પ્રવાહ પસાર કરવામાં આવે, ઊંચો વીજ પ્રવાહ પસાર કરવામાં આવે તો આ હાઇડ્રોજન પરમાણુ, અહીંયા અણુ છે પણ તેમાંથી પરમાણુ બનશે અને એ પરમાણુ ઉર્જાનું શોષણ કરશે. અહીંયા જ્યારે આપણે એના પર હાઈ વોલ્ટેજ ધરાવતો વીજ પ્રવાહ દાખલ કર્યો છે એના કારણે તેમાંથી વિકિરણ ઉત્સર્જિત થશે. એનો રંગ જાંબલી હોય છે અને આપણે એમ કહીએ છીએ કે તે ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે અને ઉત્તેજિત અવસ્થામાં થોડોક જ સમય હોય છે અને એ જે ઉત્તેજિત અવસ્થામાં આવે છે એ દરમિયાન જે વિકિરણનું ઉત્સર્જન થાય છે એ વિકિરણનો આપણે વર્ણપટ લઈએ તો તે વર્ણપટ આ પ્રકારનો જોવા મળે છે. તે વર્ણપટને આપણે રેખીય વર્ણપટ કહીએ છીએ. હવે અહીંયા હાઇડ્રોજન પરમાણુમાં જે રેખીય વર્ણપટ છે એમાં આપણને જે અહીંયા રેખાઓ જોવા મળે છે અને એ રેખાઓને ચોક્કસ પ્રકારની શ્રેણીઓ, લાઇમેન શ્રેણી, બામર શ્રેણી, પાસવન શ્રેણી, બ્રેકેટ, ફૂંડ, હમ્ફી, આવા પ્રકારની અહીંયા શ્રેણીઓ જોવા મળે છે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ આ રેખાઓનો અભ્યાસ કર્યો છે. આ રેખાનું જે ઝુમખું આપેલું છે અને એ ઝુમખાનો જે અભ્યાસ કર્યો અને તેના આધારે તે શ્રેણીનું નામ પડ્યું છે. એટલે અહીંયા આપણે હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટમાં જુદી જુદી જે રેખાઓ જોવા મળે છે અને એના કારણે જે શ્રેણી રચાય છે એ શ્રેણીનો પણ આપણે અભ્યાસ કરવાનો છે અને એ શ્રેણીમાં લાઇમેન શ્રેણી, બામર શ્રેણી, પાસવન શ્રેણી, બ્રેકેટ, ફૂંડ આટલા સુધી આપણને આપેલું છે. ત્યાર પછી હમ્ફી શ્રેણી પણ આવે છે અને આપણે અનંત કક્ષા સુધી જઈએ તો તેમાંથી આપણને ચોક્કસ પ્રકારનો ઉત્સર્જન રેખીય વર્ણપટ જોવા મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન પરમાણુનો જે અસતત રેખીય વર્ણપટ છે તે અસતત રેખીય વર્ણપટ આ રીતે જોઈ શકાય. હવે અહીંયા જે મેં તમને કહ્યું કે ચોક્કસ પ્રકારની શ્રેણીઓ રચાય છે એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. એટલે હાઇડ્રોજન પરમાણુમાં અસતત રેખીય વર્ણપટ કેવા પ્રકારનું જોવા મળે છે તેનો આપણે અભ્યાસ કરીએ તો તેમાં ચોક્કસ પ્રકારની આપણને શ્રેણીઓ જોવા મળશે, ચોક્કસ પ્રકારની. અને એ શ્રેણીઓ કેવી રીતે હોય છે એ આપણે આકૃતિ વડે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા મેં તમને કહ્યું કે હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ એક પ્રકારનો ઉત્સર્જન વર્ણપટ છે, કારણ કે તેમાં જાંબલી રંગના વિકિરણનું ઉત્સર્જન થાય છે અને તેને પ્રિઝમ પર પડવા દેવામાં આવે તો તેમાંથી આપણને રેખીય અસતત વર્ણપટ જોવા મળે છે. અહીંયા દાખલા તરીકે આપણે કેન્દ્ર છે એમ વિચારી લઈએ. અહીંયા એક કેન્દ્ર મૂકેલું છે. જુદી જુદી કક્ષાઓના સંદર્ભમાં આ કેન્દ્ર છે. એમાં પ્રથમ કક્ષા હશે, પ્રથમ કક્ષા જેને આપણે કે કક્ષા તરીકે ઓળખીએ છીએ. અહીંયા કે પ્રથમ કક્ષાનું નામ છે. ત્યાર પછી એલ બીજી કક્ષા કેપિટલ એલ, ત્રીજી કક્ષા જેનું નામ છે કેપિટલ એમ, કેપિટલ એમ ત્રીજી કક્ષા. 4 નંબરની કક્ષા જેનું નામ છે કેપિટલ એન, કેપિટલ એન, કે એલ એમ એન
એમ ક્રમશઃ કક્ષાઓના નામ હોય છે. KLMNO ઓ કક્ષા. આગળ પણ વિચારી લઈએ. 1 2 3 4 5 અને 6 નંબરની કક્ષા. અહીંયા KLMNO P, અહીંયા P. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો કે આટલી જ કક્ષાઓ ના હોય, ઘણી બધી કક્ષાઓ હોય અને છેલ્લા નંબરની જે કક્ષા હોય છે તેને આપણે ઇન્ફિનિટી, અનંત અંતરે રહેલી કક્ષા કહીએ છીએ. અનંત અંતરે રહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય એટલે કે સૌથી મેક્સિમમ હોય છે. મેક્સિમમ, મહત્તમ. પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તેની ઉર્જા સૌથી વધારે ઋણ એટલે કે તેનું મૂલ્ય ન્યૂનતમ હોય છે, મિનિમમ, સૌથી ઓછામાં ઓછું. અહીંયા આપણે હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ અને એમાં ચોક્કસ પ્રકારની જે રેખાઓ જોવા મળે છે એ રેખાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ ભૂમિ અવસ્થા એટલે n = 1. અહીંયા n = 1 પ્રથમ કક્ષા, n = 2, n = 3, n = 4, n = 5, n = 6. હવે પ્રથમ કક્ષાને ભૂમિ અવસ્થા કહેવાય અને ભૂમિ અવસ્થામાંથી તે દાખલા તરીકે 6 નંબરની કક્ષામાં જાય છે. ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આપણે કહ્યું કે ત્યાં વધુ સમય સુધી ટકી શકે નહીં, થોડોક સમય ટકી શકે અને ત્યાર પછી ત્યાંથી વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન. જે ઉર્જા તેને શોષી છે એ ઉર્જાનું પ્રકાશના વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન પામે એટલે કક્ષા નંબર 6 માંથી કક્ષા નંબર 1 માં પરત આવે. કક્ષા નંબર 6 માંથી કક્ષા નંબર 1 માં પરત આવે. અથવા કોઈ પણ કક્ષામાંથી પ્રથમ કક્ષામાં પરત આવે અને એના કારણે જે શ્રેણી રચાય, એના કારણે જે રેખીય વર્ણપટ જોવા મળે તે વર્ણપટની શ્રેણીને લાઇમેન શ્રેણી કહેવાય. 6 માંથી 1 માં આવે, 5 માંથી 2 માં આવે, 5 માંથી 1 માં આવે, 4 માંથી 1 માં આવે, 3 માંથી 1 માં આવે, 2 માંથી 1 માં આવે, પ્રથમ કક્ષામાં આવે અને એના કારણે આપણને જે વર્ણપટની રેખાઓ જોવા મળે છે તેને લાઇમેન શ્રેણી કહેવાય. તો અહીંયા આપણે વિચારીએ કે લાઇમેન શ્રેણીમાં આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે 5 લાઇમેન, બામર, પાસવન, બ્રેકેટ, ફૂંડ અને અહીંયા મેં અમ્ફી દર્શાવી છે. અથવા તમે ઇન્ફિનિટિવ પણ લખી શકો, n = ઇન્ફિનિટિવ, અનંત અંતરે રહેલી કક્ષા. આપણે 5 સુધી અભ્યાસ કરીએ તો 5 નંબરમાંથી 1 નંબરમાં આવે, 4 નંબરમાંથી 1 નંબરમાં આવે, 3 નંબરમાંથી 1 નંબરમાં આવે, 2 નંબરમાંથી 1 નંબરમાં આવે. એટલે આ વર્ણપટને શું કહેવાય? ઉત્તેજિત અવસ્થા. ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં આવે, ત્યાં વધુ સમય સુધી ટકી શકે નહીં એટલે જે ઉર્જાનું શોષણ કર્યું છે પ્રકાશના વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન પામે અને એ પ્રકાશના વિકિરણનું જે ઉત્સર્જન થયું છે એનો વર્ણપટ લેવામાં આવે તો તેને કહેવાય છે હાઇડ્રોજન પરમાણુનો રેખીય, અસતત અને ઉત્સર્જન વર્ણપટ. તો હવે દાખલા તરીકે આપણે વિચારીએ કે P નંબરની કક્ષામાંથી 1 નંબરની કક્ષામાં આવે છે. અહીંયા આપણને આ પ્રમાણે જોવા મળશે. P નંબરની કક્ષામાંથી K નંબરની કક્ષામાં O માંથી K માં, N માંથી K માં, M માંથી K માં અને L માંથી K માં આ પ્રકારની રેખાઓ જોવા મળે. કહેવાનો અર્થ કે પ્રથમ કક્ષામાં બધી જ રેખાઓ આવે છે
6 નંબરની કક્ષામાંથી, 5 નંબરની કક્ષામાંથી, 4 નંબરની કક્ષામાંથી, 3 નંબરની કક્ષામાંથી, 2 નંબરની કક્ષામાંથી, બધી જ કક્ષાઓમાંથી n = 1 કક્ષામાં રેખાઓ આવે છે. એટલે ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે છે. એટલે આપણે એને કહીએ છીએ ઉત્સર્જન રેખીય વર્ણપટ. અને આપણને અહીંયા જે શ્રેણી જોવા મળી છે એ શ્રેણીને આપણે કહીએ છીએ લાઇમેન શ્રેણી. ખાસ સમજી લેજો, આ શ્રેણીનું નામ છે લાઇમેન શ્રેણી. લાઇમેન શ્રેણી. લાઇમેન શ્રેણીમાં આપણને 5 જેટલી રેખાઓ મળી છે. આપણે અહીંયા કુલ 6 કક્ષાઓ દોરી છે. એટલે કેટલાકને એવું થાય કે આપણે 4 જ કક્ષાઓ દોરી હોય તો કેટલી રેખાઓ મળે? તો 1, 2 અને 3 કક્ષાઓ લાઇમેન શ્રેણીમાં જોવા મળે. અહીંયા આપણે 6 કક્ષાઓ દોરી છે એટલે લાઇમેન શ્રેણીમાં 5 રેખાઓ જોવા મળે. બીજા નંબરની કક્ષામાં જો આપણને રેખા જોવા મળે એટલે n = 6 માંથી n = 2, n = 5 માંથી n = 2, n = 4 માંથી n = 2, n = 3 માંથી n = 2. એટલે આ પ્રમાણે રેખાઓ જોવા મળશે. ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં 6 માંથી 2, 5 માંથી 2, 4 માંથી 2 અને 3 માંથી 2. એકમાંથી 2 જઈ શકે નહીં, કારણ કે આપણે ભણી રહ્યા છીએ ઉત્સર્જન વર્ણપટ. ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચી ઉર્જા સ્તરમાં જે વિકિરણ આવે છે તેમાં રહેલા વર્ણપટનો અભ્યાસ. એટલે અહીંયા આપણને 4 રેખાઓ જોવા મળી છે. આ શ્રેણીને કહેવાય છે બામર શ્રેણી, જે n = 2 કક્ષામાં આવે છે. ઊંચા ઉર્જા સ્તરમાંથી n = 2 ઉર્જા સ્તરમાં. ત્યાર પછી આપણને n = 3 ત્રીજા નંબરના ઉર્જા સ્તરમાં, ત્રીજા નંબરની કક્ષામાં આવે તો અહીંયા આપણને આ પ્રમાણે જોવા મળશે: 6 માંથી 3, 5 માંથી 3 અને 4 માંથી 3. આ શ્રેણીમાં 3 રેખાઓ જોવા મળે છે. તેને કહેવાય છે પાસવન શ્રેણી. પાસવન, જે n = 3 ઊંચા ઉર્જા સ્તરમાંથી n = 3 ઉર્જા સ્તરમાં આવે તો તે શ્રેણીને કહેવાય છે પાસવન શ્રેણી. એ જ રીતે n = 4 માં આવે, 6 માંથી 4 માં અને 5 માંથી 4 માં, તો આ શ્રેણીને કહેવાય છે બ્રેકેટ. અને n = 6 માંથી n = 5 એક જ રેખા જોવા મળશે તો તેને કહેવાય છે ફૂંડ શ્રેણી. આ રીતે 5 શ્રેણી રચાય છે: લાઇમેન, બામર, પાસવન, બ્રેકેટ અને ફૂંડ. જો આપણે વિદ્યાર્થી મિત્રો n = 7 લીધેલા હોત તો શું થશે? એમ ખાસ વિચારવા જેવો પ્રશ્ન છે ને આ બાબત પરીક્ષા માટે બહુ જ અગત્યની છે. JEE અને નીટની પરીક્ષા માટે આ જે ટોપિક છે એ બહુ જ અગત્યનો છે. n = 7 આપણે લીધેલા હોત તો અહીંયા લાઇમેન શ્રેણીમાં આપણને 6 રેખાઓ જોવા મળે, બામર શ્રેણીમાં આપણને 5 રેખાઓ જોવા મળે, પાસવનમાં 4 રેખાઓ જોવા મળે, બ્રેકેટમાં 3 રેખાઓ જોવા મળે, ફૂંડમાં 2 રેખા જોવા મળે અને નવી એક શ્રેણી આવશે હમ્ફી. જો n = 6 ઉર્જા સ્તરમાં વિકિરણ આવે, વર્ણપટની રેખાઓ ઊંચા ઉર્જા સ્તરમાંથી n = 6 માં આવે તો તેને કહેવાય છે હમ્ફી શ્રેણી. n = 1 માં આવે તો લાઇમેન શ્રેણી, n = 2 માં આવે બામર શ્રેણી, n = 3 માં આવે પાસવન શ્રેણી, n = 4 માં આવે બ્રેકેટ શ્રેણી, n = 5 માં આવે ફૂંડ શ્રેણી અને n = 6 માં આવે તો હમ્ફી શ્રેણી. એ આપણા પાઠ્યપુસ્તકમાં નથી, પણ કોઈ પણ કક્ષા માટે આ જે શ્રેણી છે એ શ્રેણી અને તેનો વિસ્તાર આવી શકે. હવે આપણે અહીંયા જે શ્રેણીઓ રચાઈ છે, લાઇમેનથી તમે ફૂંડ તરફ જાઓ તો એમાં જે આ વર્ણપટની રેખાઓ જોવા મળે છે
એ રેખાઓની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેવા પ્રકારની હશે. એટલું જ નહીં, આ પ્રથમ બે રેખાઓ છે, અહીંયા પણ પ્રથમ બે રેખાઓ છે, અહીંયા પણ પ્રથમ બે રેખાઓ છે, તેમની વચ્ચેનું જે અંતર છે એમાં કેવા પ્રકારનો ફેરફાર હશે એ પણ આપણે સમજીએ. હવે જુઓ, અહીંયા આપણને જે શ્રેણી આપેલી છે, હાઇડ્રોજન પરમાણુના રેખીય અસતત ઉત્સર્જન વર્ણપટમાં આપણને જે 5 શ્રેણી દર્શાવેલી છે એ શ્રેણી માટે પણ એનો જે વિસ્તાર છે અથવા n1 કેટલા હોઈ શકે, n2 કેટલા હોઈ શકે અને તેનો વિસ્તાર એટલે કે કયા વિભાગમાં આવે છે એ પણ આપણે સમજવું જરૂરી છે. પ્રથમ શ્રેણી આપણને મળી છે લાઇમેન શ્રેણી, લાઇમેન શ્રેણી. બીજી આપણને મળે છે લાઇમેન પછી બામર, ત્રીજા નંબરમાં પાસવન, 4 નંબરમાં બ્રેકેટ, 5 નંબરમાં ફૂંડ, આગળ વિચારીએ 6 નંબરમાં હમ્ફી. જે મેં તમને અહીંયા ચાર્ટમાં દર્શાવી નથી પણ સમજાવી છે. તો એમાં n1 નું મૂલ્ય કેટલું હશે? n1 એટલે કયા ઉર્જા સ્તરમાં તે રેખાઓ જોવા મળે છે. તો તમે તરત જ કહી શકો કે લાઇમેન શ્રેણીમાં જે રેખાઓ મળે છે એ પ્રથમ કક્ષામાં છે, બામર શ્રેણીમાં બીજા, પાસવનમાં ત્રીજા, બ્રેકેટમાં ચોથા, ફૂંડમાં પાંચમા અને હમ્ફીમાં n=6 ઉર્જા સ્તરમાં રેખાઓ જોવા મળે છે. ક્યાંથી આવે છે આ રેખાઓ, ક્યાંથી ક્યાં આવે એટલે આપણને વર્ણપટ જોવા મળે. રેખાઓ કયા ઉર્જા સ્તરમાંથી આવે છે? અહીંયા ni ઇનિશિયલ પ્રારંભિક છે અને n2 એટલે અંતિમ, એટલે ઉત્સર્જન વર્ણપટમાં ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે. એટલે આમાં n2 નું મૂલ્ય કેટલું હશે? 2 અથવા 3 અથવા ઇન્ફિનિટી. આમાં 3, 4 ઇન્ફિનિટી, 4, 5 ઇન્ફિનિટી, 5, 6 ઇન્ફિનિટી, 6, 7 ઇન્ફિનિટી, 7, 8 અને ઇન્ફિનિટી. તેના કરતાં ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે. એટલે અહીંયા n2 અને n1 મૂલ્ય તમે જાતે પણ સમજી શકો. અહીંયા વિસ્તાર એટલે કે કયા વિભાગમાં જોવા મળે છે. તો પ્રથમ જે મળે છે તે આપણને એનો વિસ્તાર છે UV, અલ્ટ્રાવાયોલેટ, જેને કહેવાય છે પાર જાંબલી. બીજા નંબરમાં આપણને જે જોવા મળે છે વિઝિબલ લાઇટ, જેને આપણે કહીએ છીએ દ્રશ્યમાન. અને આમાં આપણને રંગીન રેખાઓ જોવા મળશે. એવું સમજાવી શકાય કે દ્રશ્યમાન વર્ણપટ એટલે કે બામર શ્રેણીમાં જે રેખાઓ જોવા મળે છે એમાંથી શરૂઆતની જે 4 રેખાઓ છે એ આપણે નરી આંખે રંગીન છે એવું જોઈ શકીએ છીએ. એટલે દ્રશ્યમાન વિઝિબલ લાઇટ વિભાગ છે જેમાં રંગીન રેખાઓ જોવા મળશે. પાસવન શ્રેણી કે જેમાં આપણને IR પાર રક્ત ઇન્ફ્રારેડ, ત્યાર પછી બ્રેકેટ, ફૂંડ અને હમ્ફી, આ બધામાં પણ આપણને IR જ જોવા મળે છે. IR અને IR. પણ એવું કહેવાય છે કે ફૂંડ અને હમ્ફીમાં ફાર IR જોવા મળે છે. એટલે પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે યાદ રાખવાનું છે કે નીચેના બધા પાર રક્ત છે, પ્રથમ પાર જાંબલી છે અને બીજો દ્રશ્યમાન છે. એટલે રંગીન રેખાઓ આપણને દ્રશ્યમાન વિભાગ એટલે કે બામર શ્રેણીમાં જ જોવા મળશે. અને અહીંયા જે રેખાઓ આપણને નિયમિત શ્રેણીમાં જોવા મળી છે અને એના આધારે મેં તમને કહ્યું કે જે રેખાઓ છે તેમાં તરંગ લંબાઈ, આવૃત્તિ એ કેવો સંબંધ ધરાવે છે એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા જે વર્ણપટ મળ્યો છે, લાઇમેનથી તમે ફૂંડ તરફ જાઓ, લાઇમેનથી તમે ફૂંડ તરફ જાઓ. જો આ બાબત ખાસ નોંધવા જેવી છે. લાઇમેનથી તમે ફૂંડ તરફ જાઓ
તો લેમ્બડા તરંગ લંબાઈ વધે છે. હવે તરંગ લંબાઈ વધે છે, ઘટે છે નહીં, વધે છે. લાઇમેનથી તમે ફ્રુંડ તરફ જાઓ, આ શ્રેણી તરફ જાઓ ક્રમશઃ, તો તરંગ લંબાઈમાં વધારો થાય છે. હવે તરંગ લંબાઈમાં વધારો થાય તો તેના આધારે તમે આવૃત્તિ અને ઉર્જા વિશે શું કહી શકો? તો સંબંધ છે E બરાબર SC પ્રતિ લેમ્બડા અથવા મ્યુ = C પ્રતિ લેમ્બડા. ઉર્જા અને આવૃત્તિ સમપ્રમાણમાં છે અને લેમ્બડા વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તરંગ લંબાઈ વધે તો ઉર્જા ઘટે અને આવૃત્તિ ન્યુ એટલે કે ફ્રીક્વન્સી પણ ઘટે. લાઇમેન શ્રેણીથી બામરથી પાસવનથી બ્રેકેટથી ફૂંડ તરફ જાઓ તો ક્રમશઃ લેમ્બડામાં વધારો થાય છે, ઉર્જામાં ઘટાડો થાય છે અને આવૃત્તિમાં પણ ઘટાડો થાય છે. એક બીજી બાબત પણ બહુ જ મહત્વની છે, એ પણ નોંધવા જેવી છે. અહીંયા આપણે એમ કહીએ છીએ કે લાઇમેન શ્રેણીમાં પ્રથમ રેખા કઈ હશે? લાઇમેન શ્રેણીમાં પ્રથમ રેખા કઈ હશે? તો આપણે પ્રથમ રેખા કઈ કહીશું? જે 2 નંબરમાંથી 1 નંબરમાં આવે છે તે પ્રથમ રેખા છે. અહીંયા 3 નંબરમાંથી 2 નંબરમાં આવે છે તે પ્રથમ રેખા છે. 4 નંબરમાંથી 3 નંબરમાં આવે છે તે પ્રથમ રેખા છે. આ 6 નંબરમાંથી 1માં આવે છે તેને આપણે છેલ્લી રેખા કહીશું, અંતિમ રેખા. જે નજીકની હોય છે તે આપણે પ્રથમ રેખા કહીશું. એટલે લાઇમેન શ્રેણી માટે કહી શકાય, લાઇમેન શ્રેણી માટે દરેક માટે જવાબ જુદો જુદો આવે. લાઇમેન શ્રેણી માટે પ્રથમ રેખા બીજા નંબરની કક્ષામાંથી પ્રથમ નંબરની કક્ષામાં આવે તેને પ્રથમ રેખા કહેવાય. અને છેલ્લી રેખા માટે કહી શકાય કે ઇન્ફિનિટીમાંથી, છેલ્લી રેખા માટે કહી શકાય કે ઇન્ફિનિટીમાંથી પ્રથમ નંબરમાં આવે તો તેને છેલ્લી રેખા કહેવાય. આ લાઇમેન શ્રેણી માટે મૂક્યું છે મેં. એવી જ રીતે બામર શ્રેણી માટે કહેવું હોય તો ત્રીજા નંબરની કક્ષામાંથી બીજા નંબરની કક્ષામાં આવે તે પ્રથમ રેખા અને ઇન્ફિનિટીમાંથી બીજા નંબરની કક્ષામાં આવે તે છેલ્લી રેખા. અમ્ફી માટે કહેવું છે તો ફૂંડ માટે નહીં, અમ્ફી માટે તો પ્રથમ રેખા કઈ હશે? અમ્ફી એટલે 6 નંબરનું ઉર્જા સ્તર. એટલે પ્રથમ રેખા કઈ હશે? 7માંથી 6 નંબરમાં આવે 7 to 6 તો પ્રથમ રેખા. ઇન્ફિનિટી ટુ 6 તો તે કઈ રેખા હશે? લાસ્ટ એટલે કે છેલ્લી રેખા હશે. તો આ રીતે જે રેખાનો ક્રમ છે તે પણ તમે સમજાવી શકો. હવે પ્રથમ રેખા છે એના માટે લેમ્બડા કેટલી હોય છે? પ્રથમ રેખા આમાં આ પ્રથમ રેખા છે, આમાં આ પ્રથમ રેખા છે, આમાં આ પ્રથમ રેખા છે, આમાં આ પ્રથમ રેખા છે. પ્રથમ રેખા દરેક શ્રેણી માટે એમ આપણે કહી શકીએ, એ પણ બહુ જ મહત્વનું છે. પ્રથમ રેખા માટે લેમ્બડા સૌથી વધારે છે. લેમ્બડા વધુ એટલે લેમ્બડા વધુ હોય તો E અને મ્યુ સૌથી ઓછો હશે. આ પણ ખાસ સમજી લેજો. પ્રથમ રેખા માટે લેમ્બડા સૌથી વધુ છે અને ઉર્જા અને આવૃત્તિ ફ્રીક્વન્સી સૌથી ઓછું મૂલ્ય દર્શાવે છે. કારણ કે પ્રથમ રેખા માટે આપણે અગાઉ અભ્યાસ કરીશું કે તેમાં ઉર્જાનું મૂલ્ય 4R ભાગાકારમાં 3 આવે છે. એટલે લેમ્બડાનું મૂલ્ય 4/3 ભાગાકારમાં R આવે છે. એટલે 1 કરતાં વધારે મૂલ્ય આવે છે. અને જે છેલ્લો નંબર છે એમાં લેમ્બડાનું મૂલ્ય 1 ભાગાકારમાં R આવે છે. એટલે પ્રથમ રેખામાં લેમ્બડાનું મૂલ્ય વધુ છે પ્રથમ રેખા માટે, અને ફ્રીક્વન્સી અને ઉર્જા બંનેનું મૂલ્ય ઓછું જોવા મળે છે. અહીંયા આપણે પ્રથમ રેખાની જે વાત કરી રહ્યા છીએ આના માટે આ રેખા થશે, આના માટે આ રેખા થશે, આના માટે આ રેખા થશે. તેની તરંગ લંબાઈ બાકીની રેખાઓ કરતાં આની તરંગ લંબાઈ
વધુ હશે, તેની ઉર્જા ઓછી હશે અને આવૃત્તિ પણ ઓછી હશે. તો અહીંયા આપણને એક બીજો પ્રશ્ન પણ એવો આપેલો હોય છે કે પ્રથમ રેખાની તરંગ લંબાઈ વધુ છે તો તેને તરંગ લંબાઈ વધુ છે, લંબાઈ એટલે આપણે એને લોંગેસ્ટ રેખા કહીશું, લોંગેસ્ટ. આ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધવા જેવું છે. પ્રથમ રેખા એ સૌથી મોટામાં મોટી રેખા છે, લોંગેસ્ટ. લોંગેસ્ટ રેખા છે અને સૌથી નાનામાં નાની પ્રથમ રેખા સૌથી લોંગેસ્ટ હોય તો છેલ્લી રેખા સૌથી નાનામાં નાની, શોર્ટેસ્ટ. આ પણ ખાસ મહત્વની બાબત છે કે આ જે રેખા છે પ્રથમ રેખા તે સૌથી લોંગેસ્ટ અને જે અંતિમ રેખા છે તે સૌથી શોર્ટેસ્ટ. આપણને એમ દેખાય છે વિદ્યાર્થી મિત્રો કે આ મોટામાં મોટી રેખા છે. આકૃતિ પ્રમાણે આપણે જોઈએ તો આપણને એવું થાય છે કે આ રેખા સૌથી મોટામાં મોટી છે અને આ રેખા સૌથી નાનામાં નાની છે. ના, આની તરંગ લંબાઈ વધુ છે, આની ઉર્જા ઓછી છે, પણ તરંગ લંબાઈ સૌથી વધુ છે અને આની તરંગ લંબાઈ સૌથી નાની છે. એટલે પ્રથમ રેખા એ લોંગેસ્ટ રેખા કહેવાય અને જે અંતિમ રેખા છે તેને શોર્ટેસ્ટ રેખા કહેવાય. આવા પ્રકારના બીજો પ્રશ્ન પણ આવી શકે. દાખલા તરીકે મારે તમને એમ કહેવું છે કે આ બે રેખા વચ્ચેનું અંતર, આ બે રેખા વચ્ચેનું અંતર અને આ બે રેખા વચ્ચેનું અંતર, દાખલા તરીકે આ રેખા વચ્ચેનું અંતર આપણે x કહીએ અને આ બે રેખા વચ્ચેનું અંતર x ડેશ કહીએ, તો તેના માટે પણ આપણે એમ સંબંધ મેળવી શકીએ કે x નું મૂલ્ય x ડેશ કરતા વધારે હોય છે. આ બે રેખાઓની તુલના કરો તો પણ એવું જ થાય છે. આ બે રેખાઓ અને એના પછી બીજી બે રેખાઓ, તો તેમાં પણ x નું મૂલ્ય x ડેશ કરતા વધારે છે. એક જ શ્રેણી માટે તમે વિચારતા હોય તો બીજામાંથી પ્રથમ, ત્રીજામાંથી પ્રથમ, એ વચ્ચેનું અંતર, ચોથામાંથી પ્રથમ અને ત્રીજામાંથી પ્રથમ, એટલે આ અંતર એમ, તો x નું મૂલ્ય x ડેશ કરતા વધારે હોય છે. પ્રથમ જે રેખાઓ વચ્ચેનો ગાળો છે તેનું મૂલ્ય વધારે છે, એટલે બંને વચ્ચેનું અંતર. અને આ બંનેની તુલના કરતા હોય, આમાં પ્રથમ બે રેખાઓ વચ્ચેનું અંતર, આમાં બે પ્રથમ રેખાઓ વચ્ચેનું અંતર, જુદી જુદી રેખાઓની તુલના ના કરી શકાય. આમાં પ્રથમ બે રેખાઓ વચ્ચેનું અંતર અને આમાં આપણે એમ કહીએ કે એના પછીની રેખાઓ વચ્ચેનું અંતર એ તો ઓછું હોય જ છે. પણ અહીંયા પ્રથમ બે અને અહીંયા પ્રથમ બે, તો અહીંયા આપણે x કહ્યું, અહીંયા x ડેશ, તો x ડેશનું મૂલ્ય ઓછું હોય છે. અને અંદરો અંદર એટલે કે એક જ શ્રેણીમાં આપણે ચર્ચા કરવી હોય તો આ પ્રથમ બે રેખા અને એના પછીની બે રેખા 2 to 1, 3 to 1, પછી 3 to 1, 4 to 1, તો x નું મૂલ્ય x ડેશ કરતા વધારે હોય છે. આવા કેટલાક પ્રશ્નો આ હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપાટ માટે બહુ જ અગત્યના છે. મારે તમને એ પણ સમજાવવું છે કે આમાં કેટલી રેખાઓ જોવા મળશે. બરાબર, એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં આવે તો આમાં તો આપણે ગણતરી કરીને કહી શકીએ કે ભાઈ આમાં 6 નંબરમાંથી 1 નંબરમાં આવે તો આટલી બધી રેખાઓ જોવા મળે છે. આ 5, 4, 9, 3, 12, 13, 14 અને 15. તો આ કેવી રીતે? બરાબર, તો એના માટે ચોક્કસ પ્રકારનું સૂત્ર છે કે n2 માંથી n1 માં આવે તો તેના માટે આપણે એમ લખીએ છીએ કે n2 માઇનસ n1, 6 માંથી આપણે 1 માં આવે છે એટલે 6 માંથી 1 માં આવે એટલે n2 માઇનસ n1 નો જવાબ કેટલો થશે? 5, ગુણાકારમાં n2 માઇનસ n1 પ્લસ 1, એટલે અહીંયા આપણે n2 એટલે 6 માંથી 1 માં આવે છે એટલે 5 વત્તા 1 એટલે 5 ગુણાકારમાં 6 થશે. આવા પ્રકારનું સૂત્ર થાય છે. એ આપણે હવે પછીના લેક્ચરમાં ફરીથી સમજી લેશું. n2 માઇનસ n1, n2 માઇનસ n1 પ્લસ 1 ભાગાકારમાં 2. આવા પ્રકાર આટલી રેખાઓ જોવા મળે. 6 માંથી 1 એટલે 5, 6 માંથી 1 અને 1 ઉમેરવાનો એટલે બરાબર 6, 5 ગુણાકારમાં 6 એટલે 30, ભાગાકારમાં 2 એટલે કેટલી રેખાઓ જોવા મળે છે? 15.
આ તો આપણી ગણતરી આપણે સીધું જોઈ શકીએ છીએ એટલે જવાબ આપણને સરળતાથી મળી જાય છે, પણ આવી રીતે કોઈ પણ ઉર્જા સ્તરમાંથી ગમે તે ઉર્જા સ્તરમાં આવે તો તેમાં કેટલી રેખાઓ જોવા મળશે, તો એ બાબતની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું.